फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल विनर एज्युकेशन। આજે આપણે જે ધોરણ 10 નું ચેપ્ટર 1 સ્ટાર્ટ કર્યું હતું સ્વાધ્યાય 1.1 તો એનો 4 નંબરનો ક્વેશ્ચન જોઈશું। આગળના લેક્ચરમાં આપણે 3 નંબર સુધી કમ્પ્લીટ કર્યા છે, બરાબર। હવે 4 નંબરનો ક્વેશ્ચન આપણે સ્ટાર્ટ કરીએ તો શું છે જો કે જો ગુસા 306 657 9 આપેલ હોય તો આપણે એનો લસા શોધવાનો છે। જો તમને ખ્યાલ હોય તો થિયરી લેક્ચરમાં પણ મેં શીખ્યું હતું અને ક્વેશ્ચન 2 જે છે સ્વાધ્યાય 1.1 નો એમાં પણ છે કે લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર। તો એના પછી આપણે આ દાખલો સોલ્વ કરીશું, લસા શોધીશું। તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ આપણે સૂત્ર લખી દઈએ। તો આપણને સૂત્ર ખબર છે કે ગુસા અહીંયા કોનું છે 306 અને 657, બરાબર। 306 ગુણ્યા 657 ગુસા અને લસા, બરાબર। શું થાય? બંને પૂર્ણાંકો કયા છે? 306 અને 657 એમનો ગુણાકાર 657। હવે ગુસા આપણને કેટલો આપ્યો છે? તો ગુસા આપણને આપી દીધું છે 9 છે, તો 9 ગુણ્યા લસા બરાબર 306 ગુણ્યા 657। હવે અહીંયા આપણે શું કરવાનું? આ 9 છે તો સામેની સાઈડ જાય એટલે ભાગાકારમાં જતો રહે, બરાબર। લસાને એકલો પાડવાનો, લસા શોધવાનો છે એટલે લસા 306 657 બરાબર અહીંયા જે આપ્યો છે ગુણ્યા 657 છેદમાં આ જે 9 હતા એ છેદમાં આવી ગયા 9, અહીંયાથી સામેની સાઈડ ગઈ બરાબરની પેલી બાજુમાં એટલે ક્યાં આવી જાય? છેદમાં। હવે આ 306 છે એને આપણે 9 વડે પણ ભાગી શકીએ અને 657 છે એને પણ 9 વડે ભાગી શકાય। તો આપણે 306 ને ભાગીએ તો જો 306 ભાગ્યા 9 કરીશું તો 9 તરી 27 થાય, બચ્યા 3 અને 9 ચોક 36, તો શું જવાબ આવ્યો? 34। 34 9 306। હવે અહીંયા શું થશે? 34 ગુણ્યા 657, તો આપણે 657 ગુણ્યા 34 કરીએ। 657 ગુણ્યા 34 તો 3 સત્તા 21 વધી 2, 3 પંચા 15 ને 2 17 નો 7 વધી 1, 3 6 ગળા ને 19, હવે 4 સત્તા 28 નો 8 બરાબર વધી 2, 4 પંચા 20 ને 2 22 વધી 2, 4 6 24 ને 2 26। હવે એનો સરવાળો કરો તો અહીંયા 8 2 ને 1 3 7 ને 6 13 3 વધી 1 9 ને 10 ને 2 12 2 વધી, એટલે શું જવાબ આવ્યો? 22,338। તો લખી દેવાનું કે લસા 306 657 બરાબર જે જવાબ આવ્યો 22,338, બરાબર। તો આ શું થઈ ગયું આપણો જવાબ। નેક્સ્ટ હવે નેક્સ્ટ છે ક્વેશ્ચન છે કે કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6n નો અંતિમ અંક શૂન્ય થશે કે નહીં। હવે આપણે ચકાસવાનું છે, બરાબર, કે 6 ની n ઘાત છે તો n ઘાતમાં જે પાછળનો અંક આવે છે લોંગ એ 0 થાય છે કે નહીં। હવે આપણને ખબર છે કે 6 છે તો એના અવિભાજ્ય અવયવ પાડીએ તો શું થાય? તો 6 બરાબર 2 ગુણ્યા 3 થાય, બરાબર। હવે 6 ની 2 ઘાત કરું એટલે 2 ગુણ્યા 3 ની પણ 2 ઘાત, અને ખબર છે 6 ની 2 ઘાત કેટલી? 36, તો છેલ્લો અંક 6 જ આવે છે। આપણે જો 6 ની 3 ઘાત કરીએ તો 2 ગુણ્યા 3 ની 3 ઘાત તો છાયા 36 ગુણ્યા 6 એટલે 216, એમાં પણ છેલ્લો અંક કેવો આવે છે? 6 આવે છે। આ ઉપરાંત કોઈ પણ સંખ્યાનો અંક છેલ્લો શૂન્ય થવો હોય તો તમને ખબર છે, આપણે ઉદાહરણ લઈએ કે 10 છે એમાં પાછળનો અંક કયો છે? 0, તો 0 તો હોય તો 10 ને આપણે અવિભાજ્ય અવયવ પાડી તો શું થાય? 2 પંચા 10। તમે 20 ના પાડો જો તો 2 દુ 4 બરાબર, 2 દુ 4 પંચા 20, 30 ના પાડો તો 2 પંચા 10 તરી 30। એટલે અહીં તમે બધામાં જો શું સરખું છે તો 2 ગુણ્યા 5, આમાં પણ 2 ગુણ્યા 5, આમાં પણ 2 ગુણ્યા 5। એટલે કોઈ પણ સંખ્યામાં છેલ્લો અંક 0 થવા માટે એમાં 2 અને 5 એના અવિભાજ્ય અવયવ હોવા
જરૂરી છે, જ્યારે આમાં તમે જો તો 5 કહીએ પણ આવશે નહીં. એટલે કે આ આપણે હવે ચલો આ ખબર પડી ગઈ તમને કે અંતિમ અંક શૂન્ય થવા માટે શું જરૂરી છે? 2 અને 5 બંને. એકલો 2 નહીં, એકલો 5 પણ નહીં, 2 અને 5 બંને જરૂરી છે. જો બંને હોય તો જ છેલ્લો અંક 0 થાય. તમે 15 લો તો 15 માં 2 અને 3 ગુણ્યા 5 છે, તો એમાં 2 આવતા નથી, એના 3 ગુણ્યા 5 છે, બરાબર? 2 આવતા નથી, એટલે એમાં છેલ્લો અંક 0 થાય નહીં. તો આના પછી આપણને શું ખ્યાલ આવે કે કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય થવા માટે શું જરૂરી છે? 2 અને 5 જરૂરી છે. હવે આ જ વસ્તુ આપણે થિયરીમાં લખવાની છે, અંક શબ્દોમાં લખવાની. કે જો અહીંયા સ્ટાર્ટ કરીએ કે જવાબ કે કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય થવા માટે તેના અવિભાજ્ય અવયવમાં બે અને 5 હોવા જરૂરી છે, બરાબર? હવે અહીં જો 6 ના અવિભાજ્ય અવયવ શું છે? અહીં 6 ના અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 3 છે. તેથી અહીંયા આપણે શું કીધું છે? 6 ની n ઘાત માટે, તો 6 ના n બરાબર 2 ગુણ્યા 3 ની n થાય. અહીં શૂન્ય થવા માટે 5 હોવા જોઈએ, તો 5 છે નહીં, તો એ લખવાનું અહીં 6 ના અવિભાજ્ય અવયવમાં 5 આવતા નથી, બરાબર? આવતા નથી. આથી લખી દેવાની કે કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે માટે 6n નો અંતિમ અંક શૂન્ય થશે નહીં. બરાબર?